અડધો કલાક થઈ ગયો. હજી હનીના કાંઈ સમાચાર નથી. આ ક્યારે આવશે? અને હું ક્યાં સુધી અહીંયા વેઇટ કરીશ એનો? લાવને ફોન જ કરું. હલો હાલો હની, તું ક્યાં છે? જાન જાન તું મને જોઈ નથી શકતો? ક્યાંથી જોઈ શકું? તું આવે તો જોઉં ને. જાન તું બહુ ભોળો છે. હે? હું તારી આસપાસ જ છું. આસપાસ? હમ અહીંયા તો એક માખી પણ નથી ફરતી. જય શ્રી કૃષ્ણ માસી. હા જુઓ, હા હની, અહીંયા કોઈ નથી. એક હું અને એક આંટી બેઠા છે. જાન કોઈ નથી? બિલકુલ કોઈ નથી. તું ક્યાં છે? જાન એક વાત કહું, તારી સુગંધ મારા શ્વાસમાં છે. હું તને ફીલ કરી શકું છું. ફીલ તો મારે પણ કરવું છે, પણ કેવી રીતે? સાચું બોલ, તું મને જોઈ નથી શકતો? સાચું જ બોલું છું. હાજુ જો હની, મેં તને કહ્યું હતું ને કે ઘરે આજે દેવાંગ આવ્યો હતો અને એ એની મતલબમાં પ્રેમિકાને લઈને આવ્યો હતો. એ લોકો જલ્દી લગ્ન કરવા માંગે છે, પણ જો આ તને હું ઘરે બધા સાથે એકવાર મળાવી દઉં, હું મળી લઉં, તો પછી આપણી વાત આગળ ચાલે ને. અને આ પહેલાં પણ મેં તને 2 વાર મળવા માટે કહ્યું હતું, પણ આ ટિકિટના પૈસા પણ તારા ખાતામાં નાખ્યા હતા. એકવાર 5,000, એકવાર 10,000, છતાં પણ તે આ ખબર નહીં કેમ તું આવી ન શકી. એના માટે કંઈ વાંધો નહીં, પણ હું તને હવે કહું છું કે આજે તું એવું નહીં કરે ને. આજે પણ મેં તને 10,000 રૂપિયા મોકલ્યા છે અને તું આજે પણ મારી સામે નથી આવતી. જાન એક વાત કહું, તું મને નથી જોઈ શકતો, પણ હું તને જોઈ શકું છું. કેવી રીતે? હા તો મને કે, ચાલ હું શું કરું છું? સાચું કહું, તું એટલો ડેશિંગ લાગે છે. સાચું કે પિંક કલરનું ટી શર્ટ પહેર્યું છે? હા 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 હા, પહેર્યું છે, પહેર્યું છે. તારી સામે એક રાઉન્ડ ટેબલ છે. રાઉન્ડ રાઉન્ડ છે. અને તે તારા રાઈટ હેન્ડમાં એક મોતીનું બ્રેસલેટ જેવું પહેર્યું છે. હા પહેર્યું છે ને તે આપેલું હા બડા ટાઈપ ગિફ્ટ એ પણ પહેર્યું છે. ચાલો એટલું તો યાદ છે તને. અને હા, તારી બિયર્ડ છે ને એ થોડી નોકીલી છે, શાર્પ છે ને? હા હવે તો ફોટોમાં પણ તે જોયું હોય ને હની, આ કેવી રીતે માની લઉં? તું મને ક્યાં છે, શું છે, તું ક્યાં ઝાડવા પર છે? જાન એક વાત કહું, તારો હાથ ઘડી ઘડી તારી બિયર્ડ પર ફરે છે. આપે તો હું નર્વસ થાવ એટલે આમ કરતો જોઉં છું. અને તું ક્યાં છે? બસ જાન, તારી સામે જ છું, પણ તું મને જોઈ નથી શકતો. અને એક વાત કહું, તું અત્યારે એટલો બધો હેન્ડસમ અને ક્યુટ લાગે છે ને કે એમ થાય છે કે હમણાં ને હમણાં દોડીને તારી પાસે આવી જાવ. હની, મને કઈ સમજાતું નથી કે તું મને કેવી રીતે જુએ છે, ક્યાંથી જુએ છે. અને હા, હા હજી એક ઓળખ આપું. હા બોલ. તારો એક પગ ચેરની ઉપર છે, હાથા પર. હા સાચી વાત તારી. હવે હની તું અહીંયા જ છે. હની હની તું બોલ, ક્યાં છે હની? બસ જાન, હું તારી સામે જ છું, પણ એ તો મનથી આંખોથી જોવું પડે. તું અને તો તું તારી આંખોથી શોધે છે ને મને, એટલે નહીં મળું. તું ઓલા ફિલ્મની જેમ કઈ નનકુડી એવી નથી થઈ ગઈ ને? ના ના, હું તારી સામે જ છું, બરાબર શોધી કાઢ મને. મારી આંખો તો કામ જ નથી કરતી. તને જોવા માટે હું વ્યાકુળ વ્યાકુળ થાઉં છું, પણ તું મળતી કેમ નથી મને? બોલ શું કરીએ? અને હા, અરે સાંભળ ને, હા. મારી પાસે અત્યારે પૈસા પણ નથી અને તારે સુધી આવવાનો સમય પણ નથી. થોડાક પૈસા નાખ ને પ્લીઝ. અને મેં હમણાં પૈસા તો નાખ્યા હતા, છતાંય તું અહીંયા જ છે, છતાંય મને મળતી નથી. આવી રીતે મને ન તડપાવ. મારા પ્રેમને આવી રીતે તું શું કામ આવું કરે છે? હવે મારી બહુ પરીક્ષા નહીં લે, નહીં તો મારો પ્રેમ ફાટી જશે. સાચું કહું, તને આવી રીતે અને આ હાલતમાં જોઈને મને બહુ મજા આવે છે. આઈ એમ એન્જોયિંગ યુ. હની, હલો. હા
હની હની જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આંટી તમે એટલામાં કોઈ હનીને જોઈ? કોઈ છોકરી કોઈ ફોન પર વાત કરતી હોય એવી છુપાઈને એટલામાં કઈ? નહીં, હું તો અહીંયા ક્યારની બેઠી છું. કઈ વાંધો નહીં, કઈ નહીં. હા પણ બેટા તું કોને શોધે છે? એ કોણ છે તારી? ના, એ મારી ફ્રેન્ડ છે અને એ એટલામાં જ છે, પણ મારાથી છુપાયેલી છે. હું ગોતી લઈશ એને. ભગવાન કરે તને જલ્દી મળી જાય. નહીં મળે, કારણ કે તારી હની તો હું છું. સમજાતું નથી કઈ કે શું કરવું. હા, હની હંમેશા મારી પાસેથી કંઈ ને કંઈ મદદ માગ્યા કરે છે. ઘરમાં પ્રોબ્લેમ છે, ઘરમાં આ થયું તે થયું ફલાણું ઠીકણું. હું બધી મદદ કરવા તૈયાર છું, પણ મને મળતી કેમ નથી? મને જ્યારે મળવાનું કહું ત્યારે ના પાડી દે. ભાઈ શું એકલા એકલા કોની સાથે વાત કરો છો? ના ના, એકલો છે ને, હું એક મતલબમાં મારે પ્રેઝન્ટેશન આપવાનું હતું, એના વિશે કેવી રીતે આપવું, શું કરવું એ વિચારતો. પ્રેઝન્ટેશન શેની માટે? હા, અમારી એક એન્યુઅલી મીટિંગ છે ઓફિસની, તો બધા વચ્ચે બધા મતલબમાં જે પણ બધા સ્ટાફ છે એ બધા કંઈ ને કંઈ બોલશે, તો મારે પણ કંઈ બોલવું પડશે. મોટા ભાઈ એક પર્સનલી વાત પૂછું? ના ના, પૂછ. છેલ્લા ઘણા સમયથી તમે બહુ અટવાયેલા લાગો છો. મતલબ કે સાંજે લેટ ઘરે આવો છો, ટેન્શનમાં આવો છો, સરખી રીતે ઊંઘ નથી લેતા. અને હા, હવે તો આવી રીતે બકવાસ પણ ચાલુ કરી દીધો. હાર્ડવર્ક કરું છું ને હમણાંથી થોડા સમયથી, એટલા માટે. કામ ને હવે આ બધું ધંધાનું ટેન્શન છે, એ કઈ પ્રોબ્લેમ છે? પાણી પીવું છે? અરે ના ના ભાઈ, નહીં, શુગર કમ હોય એવું લાગતું હોય તો પછી ખાંડ લેતો આવું થોડી ઘણી. એવું કઈ નથી. પહેલા તું છોડ ને. તો પછી આ ધ્રુજો છો કેમ? બસ એમ જ, કઈ નહીં, નર્વસ છું થોડો. કઈ વાતને લઈને? આ એ જ પ્રેઝન્ટેશન. હા હા, ખરું કહેવાય મોટા ભાઈ, અત્યાર સુધી તમે મોટા મોટા પ્રોજેક્ટ કર્યા છે, ક્યારેય પણ આ રીતે ડરતા નથી જોયા, અને આજે ખરું કહેવાય પ્રેઝન્ટેશનને લઈને આટલા બધા નર્વસ. દેવાંગ, એકચ્યુઅલીમાં એવું છે કે તને ખબર છે ને કે હા, હું મતલબમાં કે તારી ભાભી સાથે ઘણા સમયથી વાત કરું છું. હા, પણ છે ને આ મુલાકાત નથી થતી. કંઈ ને કંઈ અડચણ આવ્યા કરે છે. મને લાગે છે મારે કોઈ હવન કરાવવો પડશે, કંઈ જોવડાવવું પડશે. એમાં શ્યાની મુલાકાત અને શ્યાનો હવન? સીધી રીતે વાત કરી લો ને, વિડીયો કોલ કરો, એને કહો કે વિડીયો કોલમાં વાતચીત કરી લે, તમે લોકો મળી લો. નથી થતું, એ બધું સંભવ નથી. કહે છે કે આપણી પહેલી મુલાકાત ખાસ હશે. ખાસ મુલાકાત માટે થઈને હું કેટલી વાર ખાસ થયો હોઈશ, પણ એ ખાસ મુલાકાત ક્યારે ખાસ ના થઈ. અને રહી વાત તો દિવાંગ, વાતમાં એમ છે કે આ જો તારા લગ્નની પણ આપણે ઉતાવળ કરવી છે. હા, માનું છું કે મારા આ એકવાર આ મતલબમાં હનીને બધાને મળાવી દઉં, તને દામિનીને, તો આપણે વાત આગળ વધે ને જલ્દી મતલબમાં લગ્ન સુધી પહોંચી જઈએ. હા, હું પણ તમને એ જ વાત કરવાનો હતો. આ હેતલ પણ મને એ જ કહેતી હતી કે હવે છે ને જલ્દી બધી વાત કરો અને એકબીજા મળી લઈએ, જેથી કરીને અમારી ઘરે હમણાં બીજા છોકરાની વાતચીત ચાલી રહી છે અને જોણ આવી રહ્યું છે, પછી મારા મમ્મી પપ્પા પણ આ બધું કરાવતા બંધ થઈ જાય. હા, એટલે ઉતાવળ મને એ જ વાતની છે પહેલાં. હા, કંઈક તો કરવું પડશે, બાકી આમ તો કેમનું ચાલશે. પણ તું ચિંતા નહીં કરતો, હું જલ્દી કંઈ રસ્તો કરું છું. હા, રસ્તો કરું છું નહીં, ખરી નાખવાનો હોય. અને આમ પણ મને તો નથી લાગતું કે તમે જે આ ઇન્સ્ટાગ્રામ વાળી છોકરીની પાછળ પડ્યા છો એ તમને પસંદ પણ કરતી હશે. જો કરતી હોય તો પછી મળે નહીં. જેવી ઉત્સુકતા તમારી અંદર છે એવી જ ઉત્સુકતા, એવો જ ઉત્સાહ એની અંદર પણ છે જ.
હા એ ખાલી મારી સામે નથી આવતી, બાકી અમે જ્યારે પણ જે રેસ્ટોરન્ટમાં મળવા માટે વિચાર્યું છે હા ત્યારે હું એની રાહ જોતો હોઉં છું. એ ત્યાં આજુબાજુમાં જ હોય છે, મને જોઈને બધું જ મને કહી દે છે કે તમે આજે આ શૂઝ પહેર્યા છે, આ શર્ટ પહેર્યો છે, આ જીન્સ પહેર્યું છે, તમે અત્યારે આ કરી રહ્યા છો, તમે અત્યારે ઊભા થયા બેઠા, બધી જ મને કહે છે, પણ મારી સામે નથી આવતી. બહુ અજીબ ના કહેવાય? અજીબ કઈ નથી બકા, અજીબ તમારી શું? સાથે વાત કરે છે, પ્રેમ બધું કરે છે confirm મને. કરે છે, છતાં પણ તમારી સામે નથી આવતી. પણ શું કામ? એનામાં કોઈ ખોડખાપણ હશે ને? ખોડખાપણ શેની વાત કરે છે તું? હા, એના ફોટાસ મેં જોયા છે અને એકદમ સારી દેખાય છે અને એ છુપાયેલી છે મારાથી, પણ એ છે ને ક્યારે સામે આવતા શરમાય છે કે શું થાય છે ખબર નથી પડતી મને. સામે આવશે ત્યારે બધું જ ફોડ પડી જશે. બની શકે, આવું પણ થઈ શકે. મારી અને હેતલ વચ્ચે પણ આવું થયું હતું. અમે બંને એકબીજાને પસંદ કરતા હતા, પણ ક્યારેય પણ હેતલે સામેથી સ્વીકાર્યું જ નહીં. ક્યારેય પણ મળવા પણ નહોતી આવતી. આ તો બહુ બધા પ્રયત્ન કર્યા અને છેવટે જ્યારે એની કોલેજમાં જઈને બધાની સામે પ્રપોઝ કર્યું ને, પછી એનો ડર ગયો. આ ઘણીવાર સામેવાળો વ્યક્તિ ડરતું હોય ને તો પણ આવું થાય. મેં થોડા પૈસા પણ એને આપેલા છે. થોડા એટલે શેના રૂપિયા? પૈસા શાના આપવાના હોય? એના ફેમિલી પ્રોબ્લેમ્સ હતા એટલે એ દૂર કરવા માટે તેને મેં એની મદદ કરી હતી. મેં હમણાં એને 50,000 રૂપિયા આપ્યા ને એ પહેલાં થોડા ઘણા આપીને 1.5 લાખ રૂપિયા આપેલા છે. 1.5 લાખ રૂપિયા તમે આ નથી ઓળખતા, જે છોકરી સામે નથી આવતી એને આપી દીધા? મોટાભાઈ ખરા છો તમે? તું દર વખતે હિસાબ માંગે છે ને કહે છે કે મહિનાથી હમણાં સેલેરીમાં તમે કેમ દામિનીને કંઈ આપતા નથી, તો ક્યાંથી આપે? હા, ત્યાં મેં પૈસા આપેલા હોય એટલે નહોતો આપી શકતો, એટલા માટે મેં તને કહી દીધું કે હમણાં તું માગતો ને હું તને આપી દઈશ, પછી દામિનીને આપી દઈશ. બસ કહેવાનો જ હતો તમને કે આ કેમ નથી આવતું કંઈ. કઈ કેવું નથી, અને હું છે ને આજે એને ગમે તેમ થઈને મળીને રહીશ. બસ આ તારી શંકાનું સમાધાન ને મારી શંકાનું સમાધાન કરીને પછી જ ઘરે આવીશ, ત્યાં સુધી ઘરે નહીં આવું. જોજો પાછા, શાંતિથી વાત કરજો. શું કહેવાય, એટલા બધા રૂપિયા આપી પણ દીધા અને હજી છોકરી સામે પણ નથી આપી. એટલું યાદ રાખજે હની, આજે હું તને મળ્યા વગર નથી જવાનો, અને તે કહ્યું છે ને ત્યાં જ આવી ગયો છું. તારી રાહ જોઈ રહ્યો છું, ગમે તે થઈ જાય, પણ આજે હું તને મળ્યા વગર તો નહીં જ જાઉં ઘરે, સમજી તું? પ્લીઝ જલ્દી આવ. હાય જાન. જય શ્રી કૃષ્ણ આંટી. આંટી કોણ તમે? હની. શું બકવાસ છે? હની ક્યાં છે? અરે શું મજાક કરો છો તમે? હા, હનીને હું સારી રીતે જોયેલી છે મેં એના ફોટા, અને તમે ક્યાં ને એ ક્યાં? હા, તમે એના મમ્મી છો ને? ના જા, બરાબર જો. આવ, હું આવું? ના ના, દૂર 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 દૂર. જાન અરે અહીંયા આવ ને. અરે જા, છોડો મને. જા. હા, શું કરો છો તમે? હા, જરા શરમ આવે છે કે નહીં? હા, તમે અત્યાર સુધી મારી સાથે ફોન તમારામાં જ આવે છે ને? તમને જરાય શરમ ના આવી? કેમ? હા, તમે મારી સાથે ચેટિંગ કરતા હતા, વાત કરતા હતા ફોનમાં. હા, તમે ક્યાં ને હું ક્યાં? હું લગ્નની વાત કરતો હતો, અને તમે એટલા માટે મને મળતા નહોતા. અત્યાર સુધી તમે મારી પાસેથી પૈસા મગાવ્યા કર્યા. હા, તમને મેં 1.5 લાખ રૂપિયા આપ્યા છે. તમે આવું શું કામ કરતા હતા? આ ફ્રોડ કરતા હતા મારી સાથે? જે સમજે તે. પણ આજ તો મારો બિઝનેસ છે. અને હા, પહેલા એક વાત કે, હું તને ગમતી હતી ને, ચેટ કરતો તો, રાતે 2 વાગ્યા સુધી આપણે વાત કરતા હતા, ત્યારે તો હું તને શું લાગતી હતી? હની. અને આજે આંટી. હા, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું તમારી સાથે વાત કરું છું. અને તે દિવસે રેસ્ટોરન્ટ પર તમે જ બેઠા હતા ને, ચશ્મા પહેરીને. તમને જય શ્રી કૃષ્ણ પણ કર્યા હતા. એક્ઝેક્ટલી. એટલે જ્યારે મેં તમને મતલબમાં તમે જ બનીને આવતા હતા, એટલે મેં તમારા ઉપર ક્યારેય શંકાઈ ના કરી, અને તમે મારી સાથે આવી રીતે વાત કરીને ફ્રોડ કરતા હતા. મને મારા રૂપિયા પાછા લાવો, નહીં તો હું તમારા ઉપર કેસ કરીશ. તું મારા પર હા કેસ કરીશ?
કારણ કે હું જેને પ્રેમ કરતો તો એ તમે છો જ નહીં. મારી ભૂલ થઈ ગઈ કે મેં ઓનલાઈન કોઈ છોકરી સાથે પ્રેમ કરી લીધો. મને ખબર નહોતી કે એ 60 થી 70 વર્ષની ડોસી નીકળશે. જાન, મને એ કે પ્રેમ કરવા માટે ઉંમર જોઈએ? ઉંમર તો શરીરને છે, મનને નહીં. અને મેં તો તને મનથી પ્રેમ કર્યો છે. આ બકવાસ વાતો તમારી પાસે રાખો, મારે નથી સાંભળવી. અને આજ પછી ક્યારે મને ફોન કે મેસેજ ના કરતા, કહી દઉં છું તમને. તું જેટલો ગરમ થઈશ ને એટલે હું કુલ રહીશ, કારણ કે તું મને બહુ ગમે છે. મને તમે બિલકુલ નથી ગમતા. હા, તમે સ્ત્રી છો અને ઉંમરલાયક છો, તમારા પર હાથ ના ઉપાડી શકો. બાકી મન થાય છે કે તમને બે મૂકી દઉં. પ્રેમ તો સ્ત્રી સાથે જ થાય ને, અને તે મને કર્યો જ છે. અને હા સાંભળ, આજે મને 5 લાખની જરૂર છે. એક્સક્યુઝ મી, 5 લાખની જરૂર છે તો હું શું કરું? આપો. શેના આપું હું તમને પૈસા? એ પહેલા પણ મદદ કરી છે, ઘરમાં પ્રોબ્લેમ હતા. હા, તમારા મમ્મી આવી જતા હતા. તમારા મમ્મી જીવે છે? હા, જરાય ખોટું બોલતા શરમ નહોતી આવતી. મારી સાથે એવી રીતે મીઠી મીઠી વાતો કરતા હતા. મને તો એમ થાય છે કે તમે આવી ઉંમરે આવી રીતે વાત કેવી રીતે કરી શકતા હતા? મારા મમ્મી જીવે છે ઉપર. જો આ પહેલા પણ તમે મારી પાસે પૈસા લઈ ગયા છે ને હજી તમે મારી પાસે પૈસાની માંગણી કરો છો. હા. તમને લાગે છે હું તમને રૂપિયા આપીશ એમ? આપવા જ પડશે. નહીં આપું તો શું કરી લેશો? હા હા, સેલ્ફી પાડી તો શું સાબિત થાય છે સેલ્ફીથી? ખાલી સેલ્ફી ના જાન, સેલ્ફી થોડી હોય ખાલી. આપણું ચેટિંગ, આપણું ઓડિયો રેકોર્ડિંગ, આપણે રાતે 2-3 વાગ્યા સુધી જે વાત કરતા હતા એ બધું આમાં છે. અને મને આજે પૈસા જોઈએ જ છે, મને કામ છે. જો હા, તમે આવું ના કરી શકો. તમે હા હા કોઈને આ બધું ડિલીટ મારી દો તમારી પાસે જે કંઈ પણ હોય એ. અને મેં તમને જે રૂપિયા આપ્યા છે એ મારા પાછા નથી જોતા. અહીંયાથી આજ પછી ક્યારે હું તમને ઓળખતો નહોતો. પ્લીઝ મને ભૂલી જાઓ. ના જાન, તને હું નહીં ભૂલી શકું, કારણ કે તું કંઈ મારા માટે આ પહેલો અને છેલ્લો નથી. તારો નંબર તો 28મો છે. 27 મારા આશિક છે અને બધા પાસેથી છૂટવાના 5-5 લાખ લીધા છે. તો તને કેમ છોડી દઉં? અરે સાંભળ, સાંજે 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. 4 વાગ્યા સુધીમાં નહીં આવે ને તો 4:15 આ બધું વાયરલ કરી દઈશ. ઓકે? જાન, આપવા તો પડશે, મારે કામ છે. મેં ગાડી નોંધાવી છે, થાર, અને એ તારા નામે હશે.